જય દ્વારકાધીશ ડેરાને તો કેમ છો તમે બધા? સ્વાગત છે ફરીથી એક વ્લોગ વિડીયોની માલિકમાં. આજની એક થંબનેલ જોઈને તમને કદાચ ખબર પડી જ ગઈ છે, કારણ કે આજ તમારા ભાઈનો બર્થડે છે. તો મસ્ત મજાને જો કપડાં પહેરી લીધા, આપણે સફેદ ટી શર્ટ લીધું છે, એટલે થોડુંક ધ્યાન રાખવું જોઈએ, કારણ કે મેલું ન થાય, ગારાવાળું એવું બધું ધ્યાન રાખવું પડે. વાંધો નહીં, પણ ટી શર્ટ તો જરી સારું લાગ્યું હોય છે આપણે, એટલે ઠપકારી લીધું. હજી એમને પડ્યું હતું, આપણે લીધેલું હતું એમને, તો એવું બધું છે. તો કાલનો કદાચ મિની બ્લોગ તમે જોયો હોય તો આપણે પદુભાઈને મળવા ગયા હતા. પદુભાઈ ગિરનાર ચડીને આવતા હતા, તો રિટર્નમાં આપનો ફોન આવ્યો હતો. ચાલો અમે પહોંચ્યા છીએ. મેં કીધું કાંઈ વાંધો ના, હાલો. એ પહેલી વાર, કારણ કે જેતપુર આવ્યા હતા તો એ ભૂલથી પોળી ચોકડી વહી ગયા. ક્યાં? નવાગઢ. ત્યાં આપણે ઠેઠ એને મળવા ગયા હતા, થોડીક વાર વાતચીત કરી, પછી રવાના થઈ ગયા. હું આ બાજુ આવતો રહ્યો, એને થોડાક કામના હિસાબે રોકાણા નહીં, નકર તો અહીંયા કંઈક વિડીયો શૂટ કર્યા હતા આપણે. ત્યાં બીજી વાર આવવાના છે ત્યારે વાત. તો આગળ કન્ટિન્યુ બનારી વ્લોગ વિડીયોની માલિકમાં, કારણ કે આજ તમારા ભાઈનો બર્થડે છે. હાલો ફટાફટ જાય બહાર, કન્ટિન્યુ. મસ્ત મજાના તમારા ભાઈ દૂધ કેળા થઈ ગયા છે, જોઈ શકો. મસ્ત મજાના દૂધ કેળા આપણે હવે નાસ્તામાં જ ચાલુ કરી દીધું. ચા ને એવું તો આપણે કદાચ બહુ ઓછું પીએ છીએ, એટલે વાંધો ન આવે. દૂધ ને કેળા મજા જ આવ્યા. સવારનો નાસ્તો આપણો આવડો દૂધ ને કેળા. હાલો કન્ટિન્યુ. બાયણે નીકળતા હતા જ મિત્રો આપણે ગાય માતાના દર્શન થઈ ગયા મસ્ત મજાના. તો ગાય માતાના દર્શન કરી લીધા આપણે મસ્ત મજાના. તો હવે ગાડી બાડી કાઢી લીધી, તો જાય આપણે ગામમાં. તો વાત કાઢી. રસ્તામાં મિત્રો આપણે આપણો ભાઈબંધ મળી ગયો. તમે જોઈ શકો, એની બાઇક લઈને આવી ગયો, TVS રાઇડર. તો હવે બે ભાઈઓ જે અત્યારે ગૌશાળા તરફ. તો ફાઇનલીમાં મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગૌશાળાએ. ફાઇનલીમાં આપણે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો, આ નવો શેડ હમણાં બન્યો ત્યારે એમાં અત્યારે આપણે રાખી દીધું છે, એટલે પલળે નહીં. આ બાજુ ભૂકો નવો પડ્યું હતું, એટલે એની ઉપર તાલપત્રી નવું આપણે રાખી દીધું હોય. અને આપણે અત્યારે ઊભા ગિરિરાજજીને દર્શન કરી લીધા મસ્ત મજાના. આવ્યા હતા ગૌશાળાએ મસ્ત મજાના. હવે આપણે જઈ ગાયું આગળ, ગાયું તમને બતાડું કેવી કેવી ગાયું છે અહીંયા. તો હાલો આગળ કન્ટિન્યુ બ્લોગની અંદર. પ્રોગ્રામને ગોઠવવાનું છે, તો કન્ટિન્યુ. તો મિત્રો જે આ નવો શેડ તૈયાર થયો છે આપણે, એ શેડની અંદર આપણે અત્યારે જો આ જાહેરને સૂકી નીણ ભરી દીધી છે, એટલે વરસાદના કારણે પલળે નહીં એના માટે. આ ટ્રેક્ટરને જો હજી નીણનું ભરેલું પડ્યું છે, બપોર પછીનો સમય થાય એટલે આ શેરીની અંદર આપણે નાખવાની છે, કારણ કે વરસાદના હિસાબે બધી ગાઉને આપણે ત્યાં રાખી લઈ છે અંદર. તો ઓલી બાજુનું મેદાન રહ્યું આપણે, એમાં ખોલતા સવારથી હાઈન લગી, પણ એમાં અત્યારે વરસાદના કારણે મિત્રો ગારો ને એવું થઈ ગયું છે, અને વરસાદનું પણ કાંઈ નક્કી નથી રહેતું. જ્યારે વરસાદ આવી જાય એટલા માટે અત્યારે ગાઉને આપણે ઓલા શેડમાં રાખી દીધી છે. જોઈ શકો મિત્રો તમે, ગાઉ બધી અત્યારે બેઠી મસ્ત મજાની. ગેટ લગી જોઈ શકો હો, તમને નીચેથી દેખાડી દઉં. જો મસ્ત મજાની. ને આપણો વાસળો જો અંદર ભીડો છે, કાનો. અલા કાના આવ. કાંકરેજ નસલનો એક જ વાસળો છે આપણી આગળ, જો ઊભો થયો છે. આ બીજું બધી ગાઉ બેઠી છે, નાની નાની વાસળીઓ ને બધું છે. વરસાદના કારણે મિત્રો ઘણો બધો જો અહીંયા ગારો થઈ ગયો છે, કારણ કે વરસાદ થોડીક વાર થઈ તો આવે, થોડીક વાર તો તડકો થાય. અત્યારે પવન ઉપડ્યો છે, તમે જોઈ શકો હો. અને આ વરસાદ પણ અંધારતો આવે છે, કદાચ બપોર પછી થાય તો રેડો નાખી દે એવું સંભાવના છે જરીક. તો આમાં જો મેદાનમાં એટલો બધો ગારો થઈ ગયો છે, અને એવું બધું છે. ગાયોને ખવડાવવા માટેનું મિત્રો લીલું આવી ગયું, એટલે કે લીલાની રિક્ષા આવી ગઈ છે મિત્રો. તો હાલો આ લીલું ઉતારવાનું હોય, અને આ બાજુ આપણે ગોઠવવાનું હોય. તો હાલો ગોઠવી દે. ક્લિપમાં તમે જોયું મિત્રો, ગૌશાળાથી આપણે આવી ગયા હતા, ગાય ઉતારતા હતા, પણ રસ્તામાં મિત્રો આપણે પલળી ગયા હતા. વાંધો ના આવે, પેન્ટ આપણે ચેન્જ કરી નાખ્યું હોય. જઈશી પાછા ગામ. હાલો હાલો હાલો.
અત્યારે મિત્રો આપણે આવી ગયા હતા આપણા ગામના રામજી મંદિર આ બાજુ જોવો મિત્રો. થોડાક સમય પહેલા મિત્રો ગામની અંદરથી ઘઉં ઉઘરાવ્યા હતા. એ આપણે ઘઉં ઉઘરાવવાનું કારણ એ હતું કે મિત્રો આપણે કૂતરા માટે લાડવા બનાવવાના હતા. તો આ લાડવા અત્યારે મિત્રો બધો મસાલો સામગ્રી બધી તૈયાર થઈ ગઈ છે. બધી સામગ્રી તૈયાર થઈ ગઈ. આ બાજુ બધી વસ્તુને નાખી દીધી ચોકીની અંદર. આ બાજુ આપણા ભાઈબંધ દોસ્તારો પણ આવી ગયા છે અત્યારે બધા. જોકે ક્યારના છીએ જ અમે ચોકીમાં બધી સામગ્રી ઠલવાઈ જાય ને આપણે આ બાજુ અત્યારે ઉભા. તો હાલો ચોકીમાં ઠલવાઈ જાય તે પછી કરવાનું છે મિત્રો એનું કટિંગ. તો આ રીતના જો અત્યારે બધું થાબડવાનું કામ હાલે છે. એટલે કે મિત્રો દબી દે. મિત્રો પેલો ગાણો તૈયાર થઈ ગયો હોય તો આ બાજુ જો અત્યારે પાછો બીજો ગાણો તૈયાર થઈ છે. એટલે કારણ કે મિત્રો આપણે વરસાદની હિસાબે ઓલી બાજુ બધું રાખેલું ને કટિંગ કરવાનું ને આપણે જે ચોકીમાં ભરવાની વસ્તુ અહીંયા આપણે મંદિરમાં રાખેલી હતી. તો જો મિત્રો ફાઇનલીમાં જો હવે કટિંગ કરવાનું કામ ચાલુ કરી દીધું હોય તો આપણે પાડવાના છે મિત્રો ઢેફલા. આ માટી જો મિત્રો પાન ખાઈને આવ્યો હોય તો થૂકા થૂક થયો. જો હમણાં તમને દેખાડો આગળ તો ચોકીમાંથી મિત્રો જો આ રીતનું કટિંગ થયું ને એ કટિંગ મિત્રો આપણે મંદિરની અંદર રાખેલી બીજી ચોકીમાં રાખી દેવાનું. બાકીની અત્યારે બધું કામ તો ચાલુ જ છે. અને બહાર મિત્રો જો વરસાદ ચાલુ થયો સાઈડમાં મિત્રો હરવે વરસાદ ચાલુ થઈ ગયો. પણ વરસાદ ભલે પણ આપણું કામ રોકવું ન જોઈએ. એટલે આ ભાઈ જો આપણું કામ તો ચાલુ જ છે. ઢેફલા પણ 3 hours later. મસ્ત મજાની સાંજ પડી ગઈ ને આપણે અત્યારે બધા ભાઈબંધો આઈને ભેગા થઈ ગયા છે ભાઈબંધની વાડી. તો આ બાજુ અત્યારે બધા ભાઈબંધો બેઠા. જો કે મિત્રો થોડાક ભાઈબંધો હજી બાકી છે. એટલે ધીમે ધીમે કરતા બધા ભાઈબંધો આવી જાય. કારણ કે આજે કરવાની બધી રસોઈ બને. એક બાજુ અત્યારે મિત્રો ભૂંગળા તરાય અને એક બાજુ અત્યારે ડાયર બને છે. તો મસ્ત મજાની આપણે બાજરાના દાળ, બાજરાના રોટલા, સલાડ, ભૂંગળા, છાશ મસ્ત મજાનું બની ગયું. ને આ બધા એક આરે ભાઈબંધો આપણે બેહી ગયા છે અને આપણી ડીશમાં પણ દાળ આવી ગઈ છે. ચાલો મસ્ત મજાનું જમી લઈ પછી મળું. કાલે આપણો બર્થડે હતો. પ્રોગ્રામ પણ કરેલો હતો. પ્રોગ્રામ પૂરો થઈ ગયો. પાછો બીજો દિવસ ઉગી ગયો. કારણ કે આપણે કાલે વ્લોગ એન્ડ કરતા ભૂલી ગયા હતા. તો આજે આપણે પાછો વ્લોગ એન્ડ કરી છીએ. પણ આપણી ચેનલ ઉપર કોઈ નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો કરવાનું ખાસ ભૂલતા નહીં. કારણ કે થોડોક આપણી પાસે ટાઈમ રહ્યો છે કે આવા નવા મનોરંજનવાળા કોમેડી વિડીયો ને એવું આપણે સ્ટાર્ટ કરશું ટૂંક જ સમયની અંદર. સપોર્ટ આવો નવો કરતા રહીજો. બીજું બધું તો ઠીક છે. ચાલો તો હવે મળીએ બીજા નેક્સ્ટ વ્લોગ વિડીયોની માલિપા. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. અને આ કોમેન્ટની અંદર ખાસ જણાવી દેજો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો.